સીતારામની જય માતાજી બધાને। હું છું મહેશ શાંતિબેન માલદેભાઈ ટીમ્બા જૂનાગઢથી। તમારું સ્વાગત કરું છું રાંદલ કૃપા કિચનમાં। આજે આપણે બનાવીશું સરગવાનો પાવડર। ઘણા લોકો તેને મોરિંગા પાવડર તરીકે પણ ઓળખે છે। આ રીતે આપણે 3 થી 4 ડાળ મોટી આ રીતે સરગવાના પાનની લેવાની છે। અત્યારે સિંગની સિઝન નથી, તેથી મેં સરગવાની સિંગ નથી લીધેલી। સિંગની સિઝન હોય અને તમે મોરિંગા પાવડર બનાવતા હોય તો આપણે સિંગ પણ લઈ શકીએ છીએ। તેને પણ આપણે સારી રીતે તડકામાં સૂકવી લેવાનું છે। તો 4 થી 5 દિવસ જેવો સમય થઈ ગયો છે। આ રીતે સરસ એવા આપણા પાન સુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। 2 થી 3 દિવસ માટે પણ તમે સૂકવી શકો છો। આ રીતે આપણે મસળીએ તરત એવો આપણો ભૂકો બનીને રેડી થાય છે। હવે આપણે આને એક મિક્સર જારમાં એડ કરી અને સારી રીતે ઝીણો ઝીણો ભૂકો બનાવી લઈશું। પછી આપણે તેને સારી રીતે ચાળી લેવાનું છે। જો આપણી ઘરે લીલો સરગવો હોય તો આપણે તેનો જ ઉપયોગ કરવાનો। હવે આપણે આને ચાલુ બંધ કરી અને સારી રીતે ભૂકો થવા દેવાનો છે। ઝીણું ઝીણું પાવડર બનાવી લેવાનું છે। અત્યારે આમાં થોડો દાળખાનો ભાગ રહેલો, તેથી આ રીતે દેખાય છે। હવે આપણે આને સારી રીતે ચાળી લઈશું। મેં અહીં એક થાળી લીધેલી છે, તેમાં આપણે આ રીતનો એક જારો મૂકી દેવાનો છે। તેમાં આપણે આ પાવડર સારી રીતે ચાળી લેવાનું છે। આ રીતનો સરસ એવો આપણો ઝીણો ઝીણો સરગવાનો પાવડર બનીને રેડી થશે। સરગવાનું પાવડર ખાસ કરીને વેટ લોસ કરવામાં તે 70 થી 80% જેટલું આપણે આ પાવડર મદદરૂપ બને છે। તેથી ચોક્કસ આ રીતે તમે પાવડર બનાવી અને દરરોજ 1/4 ટીસ્પૂન જેટલું આ પાવડર આપણે શાકમાં એડ કરી દરરોજ આપણે શાક સાથે ખાવાનું। તો 70 થી 80% જેટલો આપણે આ પાવડરથી ફેર પડે છે। હૃદય રોગ, સાંધાના દુખાવા, કોલેસ્ટ્રોલ વધવું એ આ બધી બીમારીથી પણ આપણે સરગવો દૂર રાખે છે। જો આપણી ઘરે લીલો સરગવો હોય તો આપણે ચોક્કસ તેનો જ ઉપયોગ કરવાનો। પાચન શક્તિમાં પણ આપણે સરગવો મદદરૂપ બને છે, તેથી આપણે ચોક્કસ આ રીતે 1/4 ટીસ્પૂન જેટલો આપણે